ગિરનારમાં રવિ પાકની સિઝન વચ્ચે ખેડૂતો યુરિયા ખાતરની ભારે અછત ભોગવી રહ્યા છે। ખાતર માટે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કેટલાક ખેડૂતો ખાતર મેળવવા માટે રાત્રે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે। ઘણા ખેડૂતો 3 થી 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં ખાતર નથી મળી રહ્યું। ખેડૂતોનું કહેવું છે કે ખેતીકામ, પાણી વાળવું અને ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું, આ ત્રણમાંથી કયું કામ કરવું તે હવે સૌથી મોટો સવાલ બની ગયું છે। એક ખેડૂતે જણાવ્યું કે જરૂર પડે એટલા 10 થી 20 થેલી સામે અમને ફક્ત 2-5 થેલી જ ખાતર મળે છે। ડીએપી અને યુરિયા બંનેની ભારે અછત ઊભી થઈ છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે ઘઉં, ચણા, બાજરી અને રાયડા જેવા શિયાળુ પાકો માટે યુરિયા અને ડીએપીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે। ખાતરને ખેડૂતને કોઈ પણ જાતનું ખાતર મળતું, ડીએપી જાણે ડીએપી પણ નથી મળતું ને ઉરિયા જાણે ઉરિયા પણ નથી મળતું। આજ મહિના દિવસથી લાઈન હાલે, અમારે ખાતર પૂરતું મળતું જ નથી ખેડૂતને। ને અડધી ગાડી હોય તો આગેવાના હાટું થઈને કે હવે ખાતર નથી થઈ રહ્યું, ગાડી અડધી હોય તો ખાતર પૂરું થતું નથી, એટલે તો આ લાઈન છે। બાકી તો લાઈન ન થાય ને, ખાતર પૂરતું પ્રમાણમાં આવતું હોય તો ક્યાં ખાતરની ખાસ જરૂર છે અત્યારે? ઉરિયા ખાતર છે, બરોબર, ડીએપી છે, એનપીકે છે। જે તે વખતે ઉરિયાની કે ડીએપી કે એનપીકેની ત્યારે લાઈનમાં જ રહેવાનું। હવે હું એકાઉ મને જાતને ધક્કો છે, મારે ખાતર મેળવીને આજે મેળવ્યું ખરું, વારામાં 7 વાગ્યાનો ઊભો થઈ ત્યારે મેળવ્યું। મને 20 થેલી જોતું હતું ને 5 થેલી જ હતી। ખાતર ઉરિયા ન મળે તો શું કરીએ? પાછા ઘેર જઈએ, એટલે તો ધક્કા ખાઈએ, ચાલ ઘેર વયા જવા, આજ પાછા ઘેર વયા જઈએ। કેટલા બાસ્કા ખાતર જોઈએ છે? 5 બાસ્કા જોઈએ। કેટલું આપે છે? આજે 200 ટન જેટલું ખાતર આવ્યું છે અને લગભગ આજે ખેડૂતોની જેટલી પણ ખેડૂતોને જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં ખાતર મળી રહ્યું છે। જેને 10 બાસ્કા જોતા 10 થેલી મળે છે, 20 થેલી જોતી 20 થેલી મળે આપે છે, એટલે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને અત્યારે ખાતર મળે છે।